હેલો ગાઈસ, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે અત્યારે 11 અને અત્યારે મેં મારી વાઈફને ફોન કર્યો હતો કે કાલે છે શનિવાર, તો આપણે કષ્ટભંજન દાદાને દર્શન કરવા માટે જવાનું છે. તો એણે કીધું છે વાંધો નહીં, તો આપણે કષ્ટભંજન દાદાના સવારે દર્શન કરવા જવાના છીએ અને શું કહેવાય વહેલું જાગવું પડશે. તો અત્યારે શું કહેવાય અલાર્મ તો મૂકવું જ પડશે ને, નગર જગા હે નહીં ને, બરોબર છે ને ભાઈ લો. તો અત્યારે હું ફાઇનલ છે ને અલાર્મ મૂકી દઉં છું, સેટ કરવું પડશે કારણ કે રેગ્યુલર જાગ્યો એટલે 5 વાગ્યાનું મેં અલાર્મ મૂકી દીધું છે ગાઈઝ. તો સવારે 5 વાગે જાગવાનું છે વહેલું. તો અત્યારે 11 વાગી ગયા છે. તો અત્યારે ફાઇનલી આપણે સૂઈ જશું અને મોર્નિંગમાં આપણે જાગીને તમને બધાને દાદાના દર્શન કરાવશું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે વાગી ગયા છીએ અત્યારના 5:30. તો આપણે ઉઠી ગયા છીએ ટાઈમે અને પહેલાં તો આપણે સૌ પ્રથમ આપણે રેડી થશું અને પછી આપણે નીકળી જશું. તો સવારમાં કોલગેટ અને ટ્યુબ લઈ લીધી છે આપણે હાથે. કેવો મસ્ત મજાનો લાગુ છું નાઇટના લુકમાં તમે જોવો છો. તો ફટાફટ કોલગેટ લગાડી દીધી છે અને બહાટી બોલાવી દે સવાર. તો ફાઇનલી હું નાઈને થઈ ગયો છું ફ્રેશ. તો આપણે સૌ પ્રથમ આપણે શું કહેવાય ભગવાનને યાદ કરી લેશું. ફાઇનલી ગાઈઝ હું થઈ ગયો છું રેડી. ફાઇનલી હું નીકળી ગયો છું કારણ કે હજી તો બધા આરામમાં જ છે. ચાવી લેવી પડશે ને, ગેટની ચાવી છે અને ગાડીની ચાવી પણ છે કારણ કે અત્યારમાં કોઈ જાગ્યું ન હોય એટલે ગેટે પણ ચાવી તાળું છે તો ખોલવું પડશે આપણને એવું લાગે છે. પહેરી લીધા છે શૂઝ અને હું નીકળું છું ફાઇનલી. વાવ, સવારમાં મજા જ આખી અલગ છે કારણ કે કોઈ અત્યારમાં જોવા નથી મળતું. હજી 6 જ વાગ્યા છે. હું એકલો જ છું અત્યારે. તો ફાઇનલી ગાડીની સેલ નાખી દઉં. ગેટ અત્યારમાં બંધ છે કારણ કે સવારમાં તો ગેટ બંધ રાખવો પડે નકર કોઈક આવી જાય પાછું. સવારમાં કચરાની પણ અવરજવર ચાલુ થઈ ગઈ છે કારણ કે વાગી ગયા છે 6 એટલે તો ચાલુ રહેવાની જ છે. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. અમારા મેડમ રેડી થયા કે નહીં અમારે જોવાનું છે. જગી ગયા લાગો છો તમે રેડી થાવ છો? 6 વાગ્યાનું કીધું તો અત્યારે કેટલા વાગ્યા? ગણેશ શું થયું છે? લાગી જા મેડમ? હે કેટલા વાગે લઈ ગયા હતા? 5 વાગે લઈ ગયા હતા અને ભગવાનને પણ યાદ કરી લીધા છે. બહુ બધા રેડી થયા પણ તમે હે સવારમાં સવારમાં દાંત કાઢે છે રાણી સાહેબ. ચાલો ઉતાવળ રાખજો ભાઈ. ધીમે ધીમે 6 વાગી ગયા છે, આપણે નીકળશું. 6:30 પહોંચશું. ઓકે ગાઈજીસ, ચાલો ઓકે. તો થઈ ગયું છે, ફટાફટ રેડી થાય એટલે આપણે અહીંથી નીકળી જશું. કેટલો મેકઅપ કરવો છે, કેટલો મેકઅપ કરવો છે? હે તો બહુ બધું રેડી થવાનું. અમારે કઈ રેડી થવાનું આવતું જ નથી. હે અમારા થઈ ગયા અમે રેડી. પછી નીકળો હાલો. ઓહો હો, સાબુ પાવડર ને બહરાટી બોલે છે. એ શું કહેવાય, પાવડર નામની કંઈ વસ્તુ આવતી નથી. જાનમાં જવાનું થાય છે. તો ગાઈજીસ ફાઇનલી રેડી થઈ ગયા છે મેડમ. તમે નીકળશું અત્યારે હવે. જય શ્રી કૃષ્ણ. તો સવારમાં તમે ગાડીનો માહોલ જોઈ શકો છો. પબ્લિક સમાતું નથી અને પાર્કિંગની પણ વ્યવસ્થા અત્યારે અલગ કરી નાખી છે કારણ કે શનિવારે પબ્લિક જ એટલું બધું
જોવો તમે આ બધા હું કહું કષ્ટભંજન દાદાના ભક્તો છે, હાલીને જાય છે અને વાત ના. અમે દર્શન કરીને બહાર આવ્યા અને મેડમ કે ઓહો મસ્ત મજાનું ખીચતો હતો તેને ખવડાવ્યું અને ચીઝ વાળો મસાલો વધારે નાખો તો મસાલો પણ વધારે એને ખવડાવ્યો છે, તેને મોજ જ આવી ગઈ ખાવાની. જુઓ તમે સામું પણ નથી જોતી. આપણે ફાઇનલી કષ્ટભંજન દેવના દર્શન કરી આવ્યા છે. કેમ લાગ્યું તમને? મજા આવી ગઈ. હે મજા આવી. મજા આવી ને? બીજી વાર જવાય ને? હા જવાય. તો હાલો આપણે નીકળી હવે. ફાઇનલી અમે ગાડીનો સ્લેપ મારીને નીકળી ગયા છીએ ઘર તરફ. અમારા મોતરમાં કહે છે કે અમને અત્યારે ભૂખ લાગી છે, તો શું ખાવો આપણે અત્યારે? આલુપુરી. હે આલુપુરી? આલુપુરી આજે ખાઈ નાખવાની થાય છે? હા. બીજું કઈ? બીજું કઈ એક જ. તો ફાઇનલી અમે રામદેવમાં આવી ગયા છીએ આલુપુરી ખાવા માટે. તો જાઉં? હાલો ભાઈ હાલો. તમારો ચીઝ વાળી ચીઝ વગેરે. હે ચીઝ વાળી રગડો બહુ રગડા વાળી ભાવતી લાગે છે. કાકા મોટી એક કરજો ને ચીઝ વાળી આ ખાવાની અને નાખજો. તો ફાઇનલી આપણે આલુપુરી બને છે. ચીઝ વાળી આલુપુરી ખાવી છે. ઘરે ભાખરી ખાવ ને ભાખરી. રગડો વધારે રાખજો. ગરમા ગરમ આલુપુરી અત્યારે થઈ ગઈ છે તૈયાર. રગડાની
વડાની મહેફિલ બને છે ભાઈ, કાંઈ ઘટે નહીં. જુઓ તમે એકવાર મીડિયામાં મેડમને ચીઝવાળી આલુપુરી ખાવી છે. ચીઝની ફૂલ બાકાજી કી બોલે. જોવો તમે મેડમ તો શું કહેવાય, શનિવાર છે એટલે શનિવારી ભરાણી છે. એટલે સવારમાં 8 વાગ્યામાં જો વસ્તુ જોવા મળે છે. આલુપુરી ખાઈ લીધી છે તો ફટાફટ હવે છે ને આને ઘરે મૂકી જાય. હા હાલો મારો સેલ હાલો. ફાઇનલી પહોંચી ગયા છીએ. ઘરે કોઈ છે નહીં એટલે મેડમ તાળું બાળું ખોલ છે, કારણ કે હવે સવારના 6 વાગે. ઓહો વાવ સો નાઇસ. તો ચાલો ફાઇનલી આપણે નીકળશું. અત્યારે આપણે શું કહેવાય ઉતારી દીધા છે ઘરે અને જવાનું છે ઓફિસે. તો પછી આપણે બી ટાઈમે નીકળવું પડશે ને. હાલો પ્રસાદી. ચાલો બાય, આવજો, ટાટા બાય બાય, સિયા, આવજો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.